ડાયમંડ સિટી સુરતમાંથી ચરસ મળવાનો સિલસિલો યથાવત છે। સુરત શહેરના હજીરા વિસ્તારમાંથી સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને ચરસનો જથ્થો મળી આવ્યો છે। અફઘાની ચરસના 13 કિલોના મુદ્દામાલ સાથે પોલીસે વધુ એક શખ્સની ધરપકડ પણ કરી છે। ક્રાઇમ બ્રાન્ચ પાસેથી મળતી માહિતી મુજબ સુરત શહેરના હજીરા વિસ્તારમાંથી સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે અંદાજે 6 કરોડની કિંમતનો 13 કિલો અફઘાની ચરસનો જથ્થો કબજે કર્યો છે, સાથે એક વ્યક્તિની ધરપકડ પણ કરી છે। માહિતી પ્રમાણે દરિયાઈ માર્ગે તણાઈને આવેલા જથ્થામાંનો જ આ એક ભાગ હોવાની પોલીસને આશંકા છે। હાઈ પ્યોરિટી ચરસ ઝડપાતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। દામકા ગામે ભવાની માતા મંદિરના તળાવ પાસે રવિવારે સાંજે ક્રાઇમ બ્રાન્ચે 6.5 કરોડના 13 કિલો અફઘાની ચરસના 13 પેકેટો સાથે એક દબોચી લીધો હતો। પકડાયેલો યુવક જીતેન્દ્ર પટેલ રાજગરી ગામનો ભાણેજ થાય છે। માછીમારી કરતા યુવકને સુવાલીના દરિયા કિનારેથી ચરસના પેકેટો મળી હોવાની વાત પોલીસને કહી હતી। વધુમાં રાજગરી ગામે રહેતો જીતેન્દ્ર પટેલ મૂળ પાલનો રહેવાસી છે, જોકે તે નાનપણથી જ મામાને ઘરે રાજગરી ગામે રહે છે અને દરિયામાં માછીમારીનું કામ કરે છે। જીતેન્દ્ર રવિવારે ચરસ વેચવા રાજગરીથી બાઇક પર નીકળ્યો હતો। પત્નીને હજીરામાં ચરસમાં પકડાયોની વાત કરી હતી। જીતેન્દ્રએ દામકા ગામે ખેતરમાં ચરસના પેકેટો દાટેલા હતા, તે પણ ક્રાઇમ બ્રાન્ચે કબજે કર્યા છે। રવિવારે મોડી રાત્રે જીતેન્દ્રની સામે ડીસીબી પોલીસે ગુનો નોંધવા તજવીજ કરી ધરપકડની કાર્યવાહી શરૂ કરી છે। સુરત સિટી અભિયાન હેઠળ ક્રાઇમ બ્રાન્ચને એક વધુ સારો કેસ કરવામાં સફળતા મળી છે, જેમાં હાઈ પ્યોરિટી અફઘાની ચરસ મળ્યું છે, જે ટોટલ 13.127 kg છે અને જેની બજાર કિંમત 6,56,35,000 થાય છે। આ કેસની વિગત એવી છે કે ક્રાઇમ બ્રાન્ચને એક ઇન્ફોર્મેશન મળેલી કે જીતેન્દ્ર જગદીશ પટેલ કરીને એક વ્યક્તિ છે, જે પોતે આવું અફઘાની ચરસ છે એ વેચવા માટે નીકળ્યો છે અને આ ઇન્ફોર્મેશનના આધારે આ વ્યક્તિને દામકા ગામ પાસેથી પકડી લીધેલો છે। આ વ્યક્તિને આ ચરસ છે એવી રીતે મળેલું કે દરિયાઈ માર્ગે કોઈ રીતે બિનવારસી મળ્યું હશે અને એને લાલચ થઈ કે આને વેચીને સારા એવા પૈસા કમાઈ શકાય, તો એને મળ્યા પછી એને જાડી ઝાંખરાવાળી જગ્યામાં સંતાડીને મૂકી દીધેલું। 3 દિવસ પહેલાં એણે વેચવા કાઢ્યું અને વેચવા માટે જે પ્રયત્નો કરતો હતો એ આધાર ઉપર ક્રાઇમ બ્રાન્ચને ઇન્ફોર્મેશન મળેલી। આગળ જે 2 કેસીસ થયેલા છે એસઓજી દ્વારા કરવામાં આવેલા છે, એ કેસીસના સેમ્પલ હજી અમે ચકાસીને સેમ છે કે કેમ અને આવું હજુ બીજું મળવાની શક્યતા છે કે કેમ એ પણ ચેક કરીશું। આ જે ટોટલ મુદ્દામાલ છે એમાં 6,56,00,000નું અફઘાની ચરસ છે। આ સાથે મોટરસાઇકલ, ફોન વગેરે પણ કબજે કરવામાં આવેલ છે। આ અક્યુઝ વિરુદ્ધ અત્યારે જે એનડીપીએસની સેક્શન છે એ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે। હજી સુધી એણે કોઈને નથી વેચ્યું, એ વેચવા માટે નીકળેલો હતો લઈને અને ફિરાકમાં હતો કે કોઈ વ્યવસ્થિત કસ્ટમર એને મળી જાય અને એને વેચી શકે। આ જે દરિયાઈ માર્ગે કોઈ પણ જગ્યાએ કોઈએ નાખી દીધું હોય અને કિનારે આવીને કોઈને મળે છે, તો દરેક વ્યક્તિની એવી ફરજ છે કે આવી કોઈ પણ પ્રકારની શંકાસ્પદ વસ્તુ મળે છે તો તરત એને લોકલ પોલીસને, ક્રાઇમ બ્રાન્ચને, એસઓજીને કોઈ પણ જગ્યાએ જાણ કરી દેવી જોઈએ। જો કોઈ વ્યક્તિ લાલચમાં આવીને આને સંતાડીને રાખે છે અને પછી વેચવા નીકળે છે તો એનડીપીએસ એક્ટ અંતર્ગત એની વિરુદ્ધ કાર્યવાહી થાય છે। એ પોતે માછીમાર છે અને દરિયા કિનારે હજીરાથી રાજગરી ગામ પાસે એ ફિશિંગ માટે જ્યારે ગયેલો હતો ત્યારે એને દરિયા કિનારેથી આ મળેલું। વધુમાં 2 દિવસ પૂર્વે સુરત એસઓજી પોલીસે પાલનપુર પાટિયા વિસ્તારમાંથી બેકાર યુવાનને 2 કિલોગ્રામથી વધુ ચરસ સાથે ઝડપી પાડી તેની પૂછપરછના આધારે હજીરા ગામ નીલમનગર સોસાયટીને ઘરમાં રેડ કરી ત્યાં ઘરની પાછળ જાડી ઝાંખરામાં ખાડો ખોદી સંતાડેલા 6 કિલોગ્રામથી વધુ વજનના ચરસના પેકેટ કબજે કરી બીજા 2 યુવાનની પણ ધરપકડ કરી હતી। એસઓજી પોલીસે તેમની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે મહિના પહેલા હજીરા ફરવા ગયેલા 2 મિત્રોને દરિયા કિનારે ચરસના પેકેટ મળતા વેચવા માટે લાવી ઘરના વાડામાં ખાડો ખોદી સંતાડી દીધા હતા। તેમાંથી 2 પેકેટ મિત્રને વેચવા પણ આપ્યા હતા। અઝર કુરેશી સાથે પ્રકાશવાળા।